નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત। 60 વર્ષ ઉપરના વૃદ્ધ લોકોને 8 નવા લાભ મળશે। તેમાં પેન્શનમાં વધારો, હેલ્થ ઇન્સ્યોરન્સ, દવા ખરીદવા માટે રાહત વગેરેના લાભો સામેલ થઈ છે મિત્રો। તો મિત્રો 60 વર્ષ ઉપરના વૃદ્ધ લોકો કેવી રીતે લાભ મેળવી શકે છે તેની તમામ વાત મિત્રો આજે આપણે કરવી છે। તો મિત્રો તમે પણ ગુજરાત રાજ્યના વૃદ્ધ પેન્શનર અથવા તો તમારા કુટુંબમાં કે તમારા પરિવારમાં કોઈ વૃદ્ધ પેન્શનર છે તો તેના માટે આ માહિતી ખૂબ જ અગત્યની થવાની છે મિત્રો। તો મિત્રો શું છે તેની તમામ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। અને મિત્રો વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો। તો મિત્રો તમામ વાત વિગતવાર જાણીએ તો મિત્રો તેમાં જોઈએ તો ભારત સરકાર તરફથી વરિષ્ઠ નાગરિકો માટે મોટી ખુશખબર આવી છે। સિનિયર સિટીઝન ન્યૂ બેનિફિટ 2025 હેઠળ વરિષ્ઠ નાગરિકોને 8 નવા લાભ આપવામાં આવશે। આ લાભોનો ઉદ્દેશ્ય 60 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને આર્થિક, આરોગ્ય અને દૈનિક જીવનની સુરક્ષા પૂરી પાડવાનો છે મિત્રો। તો મિત્રો તેમાં 8 નવા લાભોની સંપૂર્ણ યાદી સરકારે જાહેર કરેલા તાજેતરના સુધારા મુજબ વરિષ્ઠ નાગરિકોને નીચેના લાભો મળે છે। તો મિત્રો તેમાં પેન્શનની રકમમાં વધારો, 60 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને માસિક પેન્શન રકમમાં 15% સુધી વધારો મળશે। ત્યારબાદ મિત્રો હેલ્થ ઇન્સ્યોરન્સ કવરમાં વધારો, આરોગ્ય વીમા કવર રૂપિયા 5 લાખથી વધારીને રૂપિયા 10 લાખ સુધી કરવામાં આવશે। ત્યારબાદ મિત્રો બેંક લોન પર વ્યાજમાં રાહત, વરિષ્ઠ નાગરિકો માટે હોમ લોન અને પર્સનલ લોન પર 1% સુધી વ્યાજમાં રાહત મળશે મિત્રો। ત્યારબાદ મિત્રો ટ્રાવેલર્સ ડિસ્કાઉન્ટ, રેલવે અને એરલાઇન્સમાં મુસાફરી માટે વરિષ્ઠ નાગરિકોને 50% સુધી છૂટ મળે છે। ત્યારબાદ ટેક્સના લાભોમાં વધારો, તો મિત્રો ઇન્કમ ટેક્સ સ્લેબમાં છૂટ રૂપિયા 3 લાખથી વધારીને રૂપિયા 3.5 લાખ કરવામાં આવી છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો દવા ખરીદવા પર સબસિડી, જન ઔષધિ અને કેન્દ્ર પર દવાઓ ખરીદતી વખતે વરિષ્ઠ નાગરિકોને 25% વધારાની છૂટ મળશે। ડિજિટલ પેન્શન કાર્ડ, હવે વરિષ્ઠ નાગરિકોને ડિજિટલ પેન્શન કાર્ડ મળશે, જેના માધ્યમથી પેન્શન સ્ટેટસ ઓનલાઈન ચેક કરી શકાય છે। અને મિત્રો સિનિયર સિટીઝન પ્રાયોરિટી ડેસ્ક, તમામ સરકારી ઓફિસો અને બેંકોમાં વરિષ્ઠ નાગરિકો માટે અલગ સેવા કાઉન્ટર બનાવવામાં આવશે મિત્રો। અને મિત્રો સરકારનો ઉદ્દેશ્ય, આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ વરિષ્ઠ નાગરિકોના જીવન સ્તરને સુધારવાનો છે। આરોગ્ય, આર્થિક સ્થિરતા અને સન્માનપૂર્વક જીવન જીવવા માટે સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રોમાં સુધારા લાવવામાં આવ્યા છે। ખાસ કરીને આરોગ્ય વીમા અને પેન્શન રકમમાં વધારો વૃદ્ધ નાગરિકો માટે રાહત લાવશે મિત્રો। અને મિત્રો લાભ મેળવવાની પ્રક્રિયા, આ તમામ લાભ મેળવવા માટે વરિષ્ઠ નાગરિકોને સિનિયર સિટીઝન પોર્ટલ પર જઈને રજીસ્ટર કરવું પડશે। જરૂરી દસ્તાવેજોમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, જન્મ તારીખનો પુરાવો અને બેંક પાસબુકની નકલ જરૂરી રહેશે। પહેલેથી જ પેન્શન લઈ રહેલા નાગરિકોના ખાતામાં આ સુધારાનો લાભ આપમેળે અપડેટ થશે। અને મિત્રો
ત્યારબાદ સિનિયર સિટીઝન ન્યૂ બેનિફિટ માટે તે હેઠળ વરિષ્ઠ નાગરિકોને આરોગ્ય, નાણાકીય અને સામાજિક સુરક્ષા ક્ષેત્રે મોટી રાહત મળશે. સરકાર દ્વારા 1 નવેમ્બરથી લાગુ થનારા આ 8 નવા લાભો નાગરિકોને જીવનભર સુખાકારી અને સન્માન સાથે જીવવાની પણ તક આપશે. મિત્રો.